વડોદરા શહેરના રક્ષકદેવ નવનાથ મહાદેવ વિશ્વામિત્ર ઋષિના વખતથી આ નવનાથ મહાદેવની વિશ્વામિત્ર ઋષિએ સ્થાપના કરી. નવનાથ મંદિરો બન્યા, એનો જીર્ણોદ્ધાર સયાજીરાવ ગાયકવાડજીએ કરાવ્યો. આ નવનાથ મહાદેવ વડોદરાના રક્ષકદેવ. આ નવનાથ મહાદેવ વડોદરાના અનેક વડોદરા પર આવતી આફતોમાં વડોદરા શહેર જિલ્લાના તમામ લોકોનું રક્ષણ કરતા આવેલા છે. નવનાથ મહાદેવ વડોદરા શહેરના રક્ષકદેવ હોવાના નાતે કોઈ પણ આફત હોય એમાં વડોદરા શહેરના લોકો, શહેર જિલ્લાના લોકોનું રક્ષણ કરેલું છે. અને એને ધ્યાનમાં રાખી નવનાથ મહાદેવ કાવડ યાત્રા સમિતિ દ્વારા વડોદરા શહેરમાં નવનાથ મહાદેવની કાવડ યાત્રા શરૂ થઈ. એ એટલા માટે કે વર્ષમાં એક વખત નવનાથ મહાદેવ જ્યારે આપણું 12 માસ રક્ષણ કરતા હોય તો વર્ષમાં એક વખત શ્રાવણના પવિત્ર દિવસોમાં છેલ્લા સોમવારે નવનાથ મહાદેવ પર અભિષેક કરવો જોઈએ પવિત્ર નદીઓના જળથી. તો એના માટેનો અમારો પ્રયત્ન છે 2014થી. અને આ 2014થી નિરંતર કાવડ યાત્રા નીકળી છે. કોરોના કાળમાં પણ કાવડ યાત્રા નીકળી હતી. ભલે ચાલતા ના નીકળી, પરંતુ ટ્રકમાં પેલા ટ્રેક્ટરમાં જઈને દરેક નવનાથ પર જળાભિષેક કરેલો. એટલે નિરંતર નીકળતી આ ઐતિહાસિક કાવડ યાત્રા જેમાં વડોદરા શહેરના લોકો જોડાય છે. આ વખતે શ્રાવણનો છેલ્લો સોમવાર 7 સપ્ટેમ્બર 2026ના દિવસે છે. એના માટે મિટિંગો શરૂ થઈ ગઈ છે, તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મારું વડોદરા શહેર જિલ્લાના તમામ લોકોને વિનંતી છે કે નવનાથ મહાદેવની આ કાવડ યાત્રામાં આપણે બધા જોડાઈએ, યુવાનોને જોડીએ અને આપણે સૌ એવો પ્રયત્ન કરીએ કે મારા નવનાથ છે, વડોદરાની આ ધરોહર છે. એના માટે જ નવનાથ મહાદેવ કાવડ યાત્રા સમિતિ દ્વારા નવનાથ મહાદેવના આજુબાજુમાં આવેલા તળાવો અને વિશ્વામિત્રીની સફાઈનું કામ નવનાથ મહાદેવ કાવડ યાત્રા સમિતિના કાર્યકર્તાઓ કરતા આવેલા છે. કામનાથ મહાદેવમાંથી 216 ડમ્પર હાઈવા ભરીને 2100 ટન કચરો, 1600 ટન કચરો કાઢેલો અને એના 42 પગથિયા કાઢ્યા. 42 પગથિયા જે ડૂબી ગયેલા એને બહાર કાઢ્યા, વાવ કાઢી. અને આ તમામ પગથિયાનો જીર્ણોદ્ધાર પણ નવનાથ મહાદેવ કાવડ યાત્રા સમિતિ, કામનાથ મહાદેવ જીર્ણોદ્ધાર, કામનાથ મહાદેવ ઘાટ જીર્ણોદ્ધાર સમિતિ અને એના દ્વારા આખું આ કાર્ય વડોદરા શહેરના લોકોની લોક ભાગીદારીમાં થયું. આગામી દિવસોમાં આ વર્ષની અમારી કાવડ યાત્રાનો મુખ્ય હેતુ, ધ્યેય વડોદરાની વિશ્વામિત્રી નદી સ્વચ્છ સુંદર બને. સરકારશ્રી જ્યારે આટલો બધો પ્રયત્ન કરી રહ્યા છે, સરકારને દરેક બાબતમાં સાથ સહકાર આપી વિશ્વામિત્રીના સફાઈમાં નવનાથ મહાદેવ કાવડ યાત્રા સમિતિના કાર્યકર્તાઓ પ્રત્યક્ષ રીતે જોડાશે. સરકાર આહ્વાન કરે, અમે લોકો તૈયાર છે.